નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે રવિ સિઝન માટે સૌથી મોટી ખુશખબર આવી ગઈ છે મિત્રો। જો તમે પણ આ વર્ષે ઘઉંનું વાવેતર કર્યું છે તો સરકાર હવે તમારા ઘઉં ઊંચા ભાવે ખરીદવા જઈ રહી છે મિત્રો। આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે હવે સરકારે ખેડૂતો માટે રવિ સિઝન પાક માટે ઘઉંની ટેકાના ભાવની જાહેરાત કરી નાખી છે। આજના વિડીયોમાં આપણે જોઈશું કે ઘઉંના નવો ટેકાનો ભાવ MSP શું છે, નોંધણી ક્યારથી શરૂ થશે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તથા ખેડૂતલક્ષી આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો। વાત કરીએ મુખ્ય ટેકાના ભાવની તો ગુજરાત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝનમાં 2026-27 માટે ઘઉંની ખરીદીની જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે આ વર્ષે 2585 પ્રતિ ક્વિન્ટલ એટલે કે મણના 517 રૂપિયાનો ભાવ નક્કી કર્યો છે। આ ભાવે સરકાર સીધી ખેડૂતો પાસેથી ખરીદી કરવા જઈ રહી છે। ત્યારબાદ વાત કરીએ નોંધણીનું ટાઈમ ટેબલ તો શું છે નોંધણી માટેની આખી પ્રક્રિયા। ખેડૂત મિત્રો ખાસ નોંધજો કે ટેકાના ભાવે ઘઉં વેચવા માટે ઓનલાઈન નોંધણી કરવી ફરજિયાત છે। સીધું આપણી કોઈ સરકાર ખરીદી કરવાની છે નહીં, એટલે આપણે જે રીતે નોંધણી કરાવીએ છીએ તે રીતે આપણે નોંધણી કરાવવી ફરજિયાત છે। નોંધી લો, નોંધણીની તારીખ 1 ફેબ્રુઆરીથી લઈને 1 માર્ચ 2026 સુધી નોંધણી કરવામાં આવશે। ક્યાં નોંધણી કરાવી તેની વાત કરી લઈએ તો તમે તમારા ગામમાં VCE પાસે જઈને ફોર્મ ભરાવી શકો છો। ખરીદી ક્યારે થશે તો નોંધણી થયા પછી ઘઉંની ખરીદી 4 માર્ચથી 15 મે 2026 દરમિયાન કરવામાં આવશે। ત્યાર પછી વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની કઈ જરૂર પડશે તો નોંધણી કરવા માટે આધાર કાર્ડની નકલ, 7, 12 અને 8 આના ઉતારા, વાવણીની નોંધ, બેંકની વિગતો અને બાયોમેટ્રિક। ખાસ યાદ રાખજો કે નોંધણી અને વેચાણ બંને સમયે અંગૂઠાનું નિશાન એટલે કે બાયોમેટ્રિક આપવું ખૂબ જ ફરજિયાત છે। અને સૌથી અગત્યની વાત કરીએ ખાસ સૂચના અને હેલ્પલાઇન નંબરની તો SMS દ્વારા તમને જાણ થશે કે જ્યારે તમારો વારો આવશે ત્યારે તમારા મોબાઈલ ઉપર SMS આવશે જેમાં તારીખ અને સમય લખેલો હશે। ડોક્યુમેન્ટ્સ સાચા હોવા જરૂરી છે, નહીંતર તમારું રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે। અને અન્ય કોઈ સહાયતા માટે વધુ જાણકારી જોઈતી હોય તેનો ઓફિશિયલ નંબર અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે તેની ઉપર તમે સંપર્ક કરી શકો છો। તો ખેડૂત મિત્રો મોડું ન કરતાં 1 ફેબ્રુઆરી તમારી નોંધણી કરાવી લેજો। આ માહિતી તમારી બીજું ખેડૂતો સાથે પણ શેર કરો, તેને પહોંચતી કરો અને વિડીયોને WhatsApp પર શેર કરો। ખેતી અને ખેડૂતની સચોટ માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે। આભાર। જય જવાન, જય કિસાન।